નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે વતનની મુલાકાતે। વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી। અકસ્માતના નવા કાયદાનો વિરોધ, ક્યાંક ટ્રકોનો ખડકલો તો ક્યાંક બસ સ્ટેન્ડ ખાલીખમ। નવા વર્ષના પહેલા જ દિવસે ઇસરોએ રચ્યો ઇતિહાસ। બ્રહ્માંડનું મોટું રહસ્ય ખોલવા તરફ પહેલી સફળતા। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ જ નથી લેતું। જાણે હત્યા કરવી એ સામાન્ય વાત બની ગઈ હોય તેમ અસામાજિક તત્વો ગુનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં નજીવી બાબતની બોલાચાલીમાં 22 વર્ષીય યુવક પર હુમલો કરીને મોતને ઘાટે ઉતારી દેવામાં આવ્યો। ડિંડોલી વિસ્તારના નવાગામ રેલવે પટરી નજીક રાજા નામના યુવક પર 5 થી 6 લોકોએ જીવલેણ હુમલો કર્યો અને હુમલો કરીને હુમલાખોરો ભાગી ગયા હતા। જોકે તાત્કાલિક યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। હાલ ડિંડોલી પોલીસ હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એ આપણે માધવનગર વિશ્વકર્મા મંદિર છે ને, માધવનગર 5 એના સામે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટા ઉપર આ લોકો બધા બેસેલા હતા। અમે ત્યાં આ લોકો ડાયરેક્ટથી આવ્યા અને ડાયરેક્ટ મેરી રિક્ષા કિસને રોકાઈ એમ કરી ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું। એ લોકો સામેથી 4 જણા આવેલા, 2 જણા પાછળથી આવેલા અને એ લોકો માધવનગર 2 કે 1 ના છે છોકરાઓ ત્યાં માધવનગર 1 કે 2 માં છે ને, એમ લોકોનું થોડું તૂતું મેં થયેલું, કઈ ઝઘડો બગડો નતો, ખાલી બોલવાનું થયેલું। પછી પાછળથી આવીને અડધો કલાક પછી ડાયરેક્ટ એ લોકોએ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું। એનું રાજા કિશન ગાયકવાડ, ઉંમર હશે 22 વર્ષની। 6 બેન છે અને 2 ભાઈ છે, બધેથી નાનો છે। આગળ વાત કરીએ, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ વિદેશના અનેક સંતો અને અન્ય હસ્તીઓ હાજર રહેશે। આ બધા વચ્ચે ગુજરાત વીએચપીએ હિન્દુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ માંગ મૂકી છે। વિશ્વ હિન્દુ પરિષદ વીએચપીએ ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે કે અયોધ્યામાં અભિષેકના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી જોઈએ। વીએચપીના વરિષ્ઠ નેતા અશોક રાવલે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ગુજરાત સમગ્ર દેશમાં આ પહેલ કરે અને આ દિવસે તમામ શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવે, જેથી દરેક અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ જોઈ શકે। વિશ્વ હિન્દુ પરિષદની માંગને ગુજરાતના શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કહ્યું કે જો આમ થશે તો આવનારી પેઢીઓ આ પ્રસંગના સાક્ષી બની શકશે। સંતોનું કહેવું છે કે આ અવસરે શક્ય તેટલી વધુ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ બતાવવાની વ્યવસ્થા કરવી જોઈએ। સરકાર દ્વારા કાર્યક્રમો યોજવા જોઈએ। આગળ વાત કરીએ, ગાંધીના રાજમાં ફક્ત દારૂબંધી કાગળ પર છે, હકીકતમાં તો ડ્રાય સ્ટેટ એવા ગુજરાતમાં દારૂની રેલમછેલ છે। કોઈ એવું શહેર, ગામ કે કસ્બો નહીં હોય જ્યાં દારૂ નહીં વેચાતો હોય। મીઠી નજર હેઠળ આ દારૂ વેચાય છે। ગાંધીના ગુજરાતમાં કોની મીઠી રહેમ નજર હેઠળ દારૂની પરમિશન આપવામાં આવે છે તે સવાલ ઉઠે છે। ત્યારે ખેડામાં કઠલાલ પોલીસે કાકરખાડ પાસેથી ખેતરમાં છુપાવેલો ₹1,17,900નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો।
વિદેશી દારૂ સાથે પોલીસે મહેન્દ્ર સોલંકીને ઝડપીને પ્રતીક ડાભીને આ ઉપરાંત પ્રતીક ડાભીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘટનાને લઈને વિદેશી દારૂનો વેપલો કરનારામાં હાલ ફફડાટ વ્યાપ્યો છે. સુરતમાં 2024ના નવા વર્ષને આવકારવા માટે લોકોમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો 31ની રાત્રે રસ્તા પર જોવા મળ્યા. ત્યારે વેસુ વિસ્તારમાં લોકો ઉજવણી કરતા હતા. તે દરમિયાન દારૂના નશામાં યુવતીઓની છેડતી કરનારને લોકોએ બરાબરનો પાઠ ભણાવ્યો. બાદમાં યુવકે માફી પણ માંગી. જો કે લોકોએ યુવકને બરાબરનો કાયદાનો પાઠ ભણાવવા માટે થઈને પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ અને ગુસ્સે ભરાયેલા લોકોએ વેસુના રીબાઉન્સમાં દારૂ પીને આવનારને મેથી પાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ વેસુ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી. જોકે એકલ દોકલ ઘટનાને બાદ કરતા સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ગુજરાતમાં વધુ એક સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. આ ઘટના વાંકાનેરમાંથી સામે આવી છે. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પરિવારે સામૂહિક આત્મહત્યા કરી. મળતા અહેવાલ પ્રમાણે માતાએ 2 યુવાન પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર 11 મહિના પહેલા મહિલાના પુત્રએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ તેની યાદમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેર શહેર નજીક આવેલા ભાટિયા સોસાયટીમાં રહેતા એક જ પરિવારના માતા અને 2 પુત્રીઓએ વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બનાવની જાણ થતાં મૃતકના પરિવારના સગા વહાલાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને આત્મહત્યાની ચિઠ્ઠી મળી આવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ ગાંધીના રાજ્યમાં દરરોજ ક્યાંક ને ક્યાંકથી દારૂ મળી આવે છે. કોઈ શહેર કે કોઈ ગામ કે કસ્બો બાકી નથી કે જ્યાં કદાચ દારૂ નહીં વેચાતો હોય. મીઠી નજર હેઠળ બધે જ દારૂ વેચાય છે અને સવાલ ઘણા બધા તેને લઈને ઊભા થતા હોય છે. વધુ એક આવી ઘટના સામે આવી છે જે મોરબીની છે. મોરબીમાં એસટી બસનો ચાલક નશાની હાલતમાં ઝડપાયો હતો. છોટાઉદેપુરથી મોરબીની બસના ચાલકે હળવદના સિરોઈ પાસે સરફાકાર બસ ચલાવી હતી, જેના કારણે મુસાફરોએ ચીસાચીસ કરતા બસ અટકાવવામાં આવી. 31 ડિસેમ્બરની રાત્રે ઘટનાને લઈ એસટી ડ્રાઈવર રમેશ ડામોર સામે ફરિયાદ નોંધાઈ હતી. હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આગળ વાત કરીએ, ગુજરાતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. મહિલાઓમાં પારિવારિક કારણોના કારણે આપઘાતના બનાવો વધ્યા છે, તો વિદ્યાર્થીઓ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યા. ગોંડલના જેતલસરમાં માતાએ દીકરીને ઠપકો આપતા દીકરી ગાયત્રી વાડુદરિયાએ ઘરે ગળે ફાંસો ખાઈ લેતા ખાસ કરીને ચકચાર મચી જવા પામી છે. ઘટના બનતા મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા લોકો માટે મોટા સમાચાર છે. આ ગંભીર મુદ્દા બાબતે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતા જણાવ્યું કે રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દેશે તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થશે. ત્યારે આ જે નવા કાયદાની વાત કરવામાં આવી તેને લઈને હવે ઠેર ઠેર હડતાળ શરૂ થઈ ગઈ છે અને ડ્રાઈવરો ખાસ કરીને આ હડતાળ કરી રહ્યા છે. મહેસાણામાં આ કાયદાના વિરોધમાં ખેરાલુ વૃંદાવન ચોકડી પર રસ્તા રોકો આંદોલન છેડાયું હતું. ખાનગી વાહનોના ડ્રાઈવરો અકસ્માતના કેસમાં 10 વર્ષની સજાના વિરોધમાં સરકાર સામે જંગે ચડ્યા છે અને વાહન ચાલકોએ ટાયરો સળગાવીને રસ્તા બ્લોક કર્યા હતા. વિરોધને કારણે અંબાજી, વિસનગર, સિદ્ધપુર, અમદાવાદના વાહનો અટવાયા હતા. પોલીસના બેરિકેડ ડ્રાઈવરોએ અહીં જે બેરિકેડ વાપરીને રસ્તા રોકતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો.
એ યોગ્ય નથી હા જે અમારા ડ્રાઈવરોની માંગ છે નિયમ બતાવો એના માટે મારો પ્રોસેસ છે આગામી કે અમારે જે લોડિંગ જે ટ્રક ડ્રાઈવરો છે એના માટેનું તો નિયમ જે પાલન કરશું હા નિર્ણય નહીં આવે તો ટ્રક ચાલુ કરશું આ દરેક ડ્રાઈવર માટે જે નિયમ બનાવવામાં આવે છે એ નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જે એક્સિડન્ટ કરીને ભાગી જાય ડ્રાઈવર તો એના માટે એમ કે નિયમ બનાવાયો કે એને 10 વર્ષની સજા અને 6-7 લાખ રૂપિયા દંડ તો દરેક ડ્રાઈવર હોય તો 6-7 લાખ રૂપિયા હોય તો એ નોકરી કરે નહીં અને 10 વર્ષની સજાની અંદર જો એ આવે તો એના પરિવારનું શું થાય અમારી માંગ છે કે આ નિયમ હટાવવો પડે ડ્રાઈવરનું દરેકનો વિચાર કરીને આ નિયમ બનાવે કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાના વિરોધના પડઘા ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઈવરોની હડતાળ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં સુરતના બીઆરટીએસ ડ્રાઈવરો પણ જોડાયા છે. બીઆરટીએસ અને સિટી બસ ડ્રાઈવરોએ 3 દિવસ માટે હડતાળ જાહેર કરી છે, જેના કારણે શહેરમાં 1000 બસોના પૈડા થંભી જશે. હડતાળના પગલે શહેરમાં મુસાફરોને મોટી હાલાકી પડવાનું નક્કી છે. ત્યારે બીજી બાજુ આણંદમાં પણ ખાનગી વાહનોના ડ્રાઈવરો સરકાર સામે જંગે ચડ્યા છે, જેમાં અમૂલ કંપનીના ડ્રાઈવરો પણ જોડાયા હતા. કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાના લઈને ખાસ કરીને ડ્રાઈવરો આજ સવારથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી ઠેર ઠેર ડ્રાઈવરોની હડતાળના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં સુરતના બીઆરટીએસ ડ્રાઈવરો પણ જોડાયા છે, જેને લઈ તમામ બીઆરટીએસ અને સિટી બસોનું ખાસ કરીને તેમના ડેપોમાં ખડકલો જોવા મળી રહ્યો છે. 1000થી વધુ બસો ઓફ રોડ થતા તમામ બીઆરટીએસ અને સિટી બસો ડેપોમાં પાર્ક કરાઈ હતી. મહત્વનું છે કે પાલિકાને 3 દિવસમાં કરોડો રૂપિયાના નુકસાનની શક્યતા સેવાઈ રહી છે. ગીર સોમનાથમાં દીવ નજીક ઉનાની માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ રેડ પાડી હતી. દીવ નજીક ઉનાની માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ પાડેલી રેડમાં 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એસીબીએ ઝડપેલો વ્યક્તિ પોલીસ સાથે મળેલો હોવાનું ખુલ્યું હતું, જેમાં આરોપીની પૂછપરછ બાદ મોટો ખુલાસો થશે. જો કે અન્ય પોલીસ કર્મીઓ સામે પણ એસીબીએ ફરિયાદ નોંધી છે. સમાચારોમાં આગળ વાત કરીએ. મહત્વના સમાચાર આવી રહ્યા છે. નોંધનીય છે કે હાલ ઠેર ઠેર જે રીતે હડતાળોનો સિલસિલો શરૂ થઈ ગયો છે, ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે અને ખાસ કરીને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ સમાચાર મળી રહ્યા છે. સુરત, અમદાવાદ, રાજકોટ, આ ઉપરાંત આણંદ અને આ ઉપરાંતના પણ ઘણા બધા જિલ્લાઓમાંથી હડતાળ ને લઈને સમાચાર મળી રહ્યા છે. ડ્રાઈવરો સવારથી જ જે છે તે ચક્કાજામ કરી રહ્યા છે.
સમાચારમાં આગળ વાત કરીએ, ભાવનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં ડુંગળી પકાવવામાં મોખરે છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધી કરતા જ ડુંગળીના ભાવો નીચા ઉતરી ગયા છે. ખેડૂતો રોષે ભરાયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા જિલ્લા કક્ષાએ પણ રસ્તા રોકો આંદોલન અને અવરવા કાર્યક્રમો ડુંગળીના ભાવને પગલે આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે નિકાસબંધી દૂર કરવામાં આવે અથવા તો ટેકાના ભાવે ખરીદી શરૂ કરાય. આજે પણ ભાવનગરમાં પાલિતાણાના ભૈરવનાથ ચોકમાં ખેડૂતોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી હતી. ગુજરાતમાં 31ની ઉજવણી કરવા મોડી સાંજેથી જ ગુજરાતના શહેરોમાં ઉત્સાહ ઉમંગ અને જોવા મળ્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટાભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટેલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતું. ડીજેના તાલે યુવાનો અવનવી થીમ સાથે ઉજવણી કરતા યુવાનો નવા વર્ષને આવકારવા માટે આતુર બન્યા હતા. તો બીજી તરફ શહેરોને લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં લોકો જ લોકો દેખાયા હતા. 31st નાઇટની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. ક્લબ હાઉસ અને પાર્ટી પ્લોટમાં યુવક યુવતીઓ અલગ અલગ બોલીવુડ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. નવા વર્ષના આગમનને અવનવા ગીતો પર ઝૂમી વધાવવામાં આવ્યું અને ડીજે વિથ ડાન્સ એન્ડ ડિનરની 31st નાઇટની ઉજવણીમાં યુવાધન ઝૂમી ઉઠ્યું હતું. મોડી સાંજથી જ યુવાનો પાર્ટી પ્લોટો અને ક્લબોમાં ઉમટી પડ્યા હતા અને શહેરોના માર્ગો વાહનોથી ઉભરાઈ ગયા હતા. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. મોટાભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટેલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ વખતે પાર્ટીઓમાં સનબર્ન, લેઝર, ડાર્ક લાઇટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ વગેરે ફેમસ થીમ હતી. આ ઉપરાંત વિદેશી ડીજે પણ ગુજરાતમાં ધૂમ મચાવતા નજરે પડ્યા હતા. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર